નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં બીકોમ સેમ 5 કોસ્ટ અકાઉન્ટિંગ આપણે આગળના લેક્ચરમાં સમ જોઈએ. હવે આપણે નેક્સ્ટ સમ જોઈએ. એક્ઝામ્પલ નંબર 26, પેજ નંબર 53. The following details are extracted from the costing records of the Prashant Oil Mill for the year ended March 2014. Purchase 600 tons of copra at rupees 16,000. નીચે પર્ટિક્યુલર આપેલા છે પછી ક્રશિંગ રૂપીસ છે, રિફાઇનિંગ રૂપીસ છે અને ફિનિશિંગ રૂપીસ આપેલા છે. એમાં ફર્સ્ટ છે લેબર, એની ત્રણોની અલગ અલગ પ્રાઇસ આપેલી છે. એના પછી છે ઇલેક્ટ્રિક પાવર, એના પછી છે સ્ટ્રીમ, એના પછી છે સર્ડરી મટીરિયલ. સન્ડરી મટીરિયલ્સ यानी कि परचूरण माल सामान. પછી ફેક્ટરી એક્સપેન્સીસ यानी કારખાનાના ખર્ચા. કોસ્ટ ઓફ કેક્સ, ધ પીપ કોસ્ટ ઓફ કાસ્ક એટલે પીપની પડતર આપેલી છે. એના પછી નીચે આપેલું છે ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ્ડ यानी कि અશુદ્ધ તેલનું ઉત્પાદન. એના પછી રિફાઇનિંગ ઓઇલ પ્રોડ્યુસ્ડ यानी कि શુદ્ધ તેલનું ઉત્પાદન. એના પછી છે આફ્ટર રિફાઇનિંગ ઓઇલ પ્રોડ્યુસ્ડ એની ફિનિશિંગ પ્રક્રિયા પછીનું. એના પછી છે કોપરા સેક્સ સોલ્ડ ફોર રૂપીઝ 10,000 यानी कि કોપરાની ગુણો વેચી ₹10,000. એના પછી છે 170 ટન કોપરા રિસાઇડ્યુ સોલ્ડ ફોર ₹5,000 यानी कि કોપરાનો ખોળ વેચો 170 ટન ₹5,000. એના પછી છે 75 ટન ઓફ બાય પ્રોડક્ટ ઓબ્ટેન્ડ ફ્રોમ રિફાઇનિંગ પ્રોસેસ સોલ્ડ એટ ₹400. શુદ્ધિકરણ પ્રક્રિયાની ઉપપેદાશ 75 ટન ₹400 વેચી. એના પછી નીચે આપેલ છે યુ આર રિક્વાયર્ડ ટુ શો ધ અકાઉન્ટ ઇન રિસ્પેક્ટ ઓફ ઇચ ઓફ ફોલોઈંગ यानी कि તમે નીચેના દરેક તબક્કે તૈયાર દરેક પ્રક્રિયાને ટન દીઠ પડતર તથા સ્ટેજ ઓફ મેન્યુફેક્ચરિંગ ફોર ધ પર્પઝ ઓફ અરાઇવિંગ એટ ધ કોસ્ટ પર ટન ઓફ ઇચ પ્રોસેસ એન્ડ ધ ટોટલ કોસ્ટ પર ટન ઓફ ફિનિશ્ડ ઓઇલ यानी कि ટન દીઠ પડતર તથા તૈયાર તેલની ટન દીઠ પડતર બધાના ખાતા તૈયાર કરો. એમાં ફર્સ્ટ કરવાનું છે આપણે કોપરા ક્રશિંગ પ્રોસેસ, સેકન્ડ છે રિફાઇનિંગ પ્રોસેસ એન્ડ થર્ડ નંબરમાં છે ફિનિશિંગ પ્રોસેસ ઇન્ક્લુડિંગ કાસ્ટિંગ. અને ફિનિશિંગની પ્રક્રિયા પીપમાં ભરવા સહિત ત્રણેય પ્રક્રિયાઓનું આપણે ગણતરી કરીએ. ફર્સ્ટ આપણને કયું અકાઉન્ટ બનાવવાનું કહ્યું છે? ફર્સ્ટ આપણને પહેલાં તો આપણને કોપરા ક્રશિંગ પ્રોસેસ બનાવવાનું કહ્યું છે, એનું અકાઉન્ટ બનાવવાનું કહ્યું છે. તો આપણે બનાવીએ એટલે પહેલાં લખાશે પ્રોસેસ નંબર 1. આપણે નીચે કૌંસમાં કરીને લખીશું ક્રશિંગ પ્રોસેસ. કોપરા ક્રશિંગ લખ્યું છે. એનું અકાઉન્ટ બનાવીએ આપણે. ડેબિટ, ક્રેડિટ,
particular unit total, particular unit in total. ફર્સ્ટ કયું છે આપણને રકમમાં પરચેઝ કેટલાનું કર્યું છે એ 2 purchase કોપરા કેટલા 16,000 એ તમારા કોષ્ટકની ઉપર આપેલા જ છે. હવે એના પછી છે 2 લેબર કેટલાના છે 20,000. લેબરની પ્રાઇસ છે 20,000. એના પછી છે 2 ઇલેક્ટ્રિક પાવર એ કેટલાનો છે 5,000. એના પછી છે 2 સ્ટ્રીમ એના છે 2,000. પછી છે 2 sundry material છે 4,000. એના પછી છે 2 factory expenses છે 6,000. ને લાસ્ટમાં છે 2 cost of husk એમાં ડેશ. હવે આપણે ક્રેડિટ સાઇડ જોઈએ. કે કેટલાનું સોલ્ડ કર્યું હતું એ બધું આપેલું છે એ નીચે લખેલું છે. 170 tons copra receipt sold of ₹5,000. यानी कि શું કહ્યું છે 170 ટન કોપરાનો ખોળ વેચ્યો છે. તો એ બાય કોપરા receipt sold. એની 170 યુનિટ એની પ્રાઇસ છે 5,000. એના પછી છે બાય કોપરા sold એ છે 10,000. એના પછી આપેલું છે એના પછી નીચે આપેલું છે 75 tons of by-produce obtained from refining process sold at ₹400. એની શુદ્ધિકરણની પ્રક્રિયાની ઉપેદા 75 ટન ₹400 વેચી છે. તો એ આવશે બાય actual output 400. એની પ્રાઇસ
અહીંયા 400 યુનિટ એની પ્રાઇસ શોધવાની છે, આપણે લાસ્ટમાં શોધીએ. એના પછી છે, એના પછી હવે આના પછી કંઈ આપેલું છે નહીં, તો આપણે ટોટલ કરી લઈએ. અહીંયા 600 યુનિટ, અહીંયા 7000, આમાંથી અહીંયા આવશે 82,000. હવે અહીંયા મારા કેટલા યુનિટ ખૂટે છે જોઈએ. 600 છે, એમાંથી -400 -170, તો 30 બચ્યા. એને આપણે કહીશું બાય નોર્મલ લોસ એન્ડ વેસ્ટેજ. આ હતી તમારી પ્રોસેસ નંબર 1. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ જોઈએ. એના પછી આવશે સેકન્ડ નંબરની પ્રોસેસ. પ્રોસેસ નંબર 2. સેકન્ડ નંબરની પ્રોસેસ હતી રિફાઇનિંગ પ્રોસેસ. ડેબિટ, ક્રેડિટ, પર્ટિક્યુલર યુનિટ, ટોટલ રૂપીસ, પર્ટિક્યુલર યુનિટ, ટોટલ રૂપીસ. પછી આપણે एक्चुअल आउटपुट प्रोसेस 1 में હતું એ અહીંયા ટ્રાન્સફર કરીશું ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 1 અકાઉન્ટ. ચારસો યુનિટ 82,000. એના પછી છે ટુ લેબર, 15,000 ટુ ઇલેક્ટ્રિક પાવર, 3,000. એના પછી છે સ્ટ્રીમ, સ્ટમ, 1,000 ટુ sundry material, 2,000. પછી છે ટુ ફેક્ટરી expenses, 5,000. હવે credit side by product refining process sold છે 75 ટન હતા અને 400 એની પ્રાઇસ હતી એ આવશે. એના પછી કંઈ આપેલું છે નહીં, તો આપણે
एक्चुअल आउटपुट કેટલાના છે આપેલા છે 300 ટન આપેલા છે તો અહીંયા આવશે પહેલા બાય एक्चुअल आउटपुट એની પ્રાઇસ શોધવાની છે આપણે પછી શોધીએ टोटल करी 400 यहाँ 400 यहाँ टोटल करिए 1,08,000 1,08,000 ये टोटल है 1,08,000 माइनस 4 1,08,000 माइनस 400 1,07,600 એ આપણે કેટલા 300 યુનિટ વડે ડિવાઈડ કરીશું તો આપણને प्राइस मળી ગઈ હવે યુનિટમાં 400 યુનિટ માઇનસ 300 માઇનસ 75 यानी 25 જે યુનિટ બચે છે એ બાય એબનોર્મલ લોસ એન્ડ વેસ્ટેજ આપણે પ્રોસેસ નંબર 3 જોઈએ નંબરની પ્રોસેસ છે ફિનિશિંગ પ્રોસેસ ડેબિટ ક્રેડિટ particular unit total rupees particular unit total rupees પહેલા તો આપણે જે एक्चुअल आउटपुट હતું એ ટ્રાન્સફર કરીશું ટુ transfer from process to 300 unit છે 7,600 પછી ટુ લેબર 10,000 પછી છે ટુ ઇલેક્ટ્રિક पावर 1000 એના પછી છે સ્ટ્રમ 500 પછી છે સન્ડરી મટીરિયલ 1000 પછી છે ફેક્ટરી એક્સપેન્સીસ છે 3000 ને કોસ્ટ ઓફ ટાસ્ક એ આપેલા છે 20,000 ત્યારે ક્રેડિટ સાઇડ બાય एक्चुअल आउटपुट કેટલાના આપેલા છે
2 by actual આઉટપુટ આપેલા છે 280. હવે આપણે ટોટલ કરીએ. 300 અહીંયા 1,43,100 અહીંયા 300 1,43,100 અહીંયા આવશે 1,43,100 અહીંયા 300 પ્લસ 20 જે બચ્યા છે એ બાય એબનોર્મલ વેસ્ટેજ એન્ડ લોસ. આ હતું તમારું 26 નંબરનો ફ્રોમ પ્રશાંત ઓઇલ મિલ લિમિટેડ, જેમાં તમારે નથી એબનોર્મલ વેસ્ટેજ આપેલો કે નથી એબનોર્મલ ગેઇન આપેલો, ખાલી એમ જ સમમાં બધી ગણતરી આપેલી છે એ કરવાની છે. થેન્ક યુ સો મચ.